વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ખટંબાના સરપંચ અને પરિવાર દ્વારા જમીન માલિક પર હુમલાના મામલે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું। વડોદરા જિલ્લાના ખટંબા ગામમાં આવેલ સિટી સર્વે નંબર 154 ની જમીનનું કાયદેસરનું વેચાણ દસ્તાવેજ નોંધણી નંબર 2698/2026 હોવા છતાં ખટંબા ગામના સરપંચ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કમલેશભાઈ વાળંદ, તેમના પુત્ર તેમજ પરિવારના સભ્યો દ્વારા જમીન માલિક સાથે ઉશ્કેરાઈ મારપીટ કરવામાં આવી હતી। આ ગંભીર હુમલા અને દાદાગીરીના વિરોધમાં જમીનના મૂળ માલિકો અને વર્તમાન માલિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ન્યાયની માંગ સાથે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે પિન્ટુભાઈ અને સાહેબ જો અમે તૈયાર જઈએ છીએ તો અમને ધમકી આલે છે કે કોઈ બી વાડામાં પેસે અને ટાટિયા તોડી નાખવામાં આવશે અને સાહેબ અમે તો વેચાણ કરી દીધું છું, એ ભાઈ કબજો છોડતા નથી, કોઈને બી કશું બી થયું તો એમના માથે। અને સાહેબ જો આટલા વર્ષથી તમે તો ખાલી એક જ લખાણ બતાવો છે, તે વખતે બી અમે ગયેલા તો એવું કીધેલું કે તારે આપીએ તો કહી દે, તો કે અમારે આપી નથી, એ ભાઈ એવો કહેવા મળ્યા। હવે ભાઈ એવું કહે છે એક જ લખાણ બતાવ્યા કરશે કે આ જોઈ લો કાગળિયા, આ જોઈ લો કાગળિયા, અને અમારા બાપ દાદાએ છે ને એટલે લખાણ કરાયેલું છે, અમને નથી ખબર એવું કે અમને આપીએ એવું। હવે અત્યારે અમે તૈયાર જઈએ તો બધાને મારવા દોડે છે। હવે કંઈ બી કાલુથી કોઈને કશું થશે તો એમની જિમ્મેદારી। કોણ મારવા કોણ આવે છે? એમના છોકરો મારવા આવે છે, એમના ભાઈઓ મારવા આવે છે, એમના કુટુંબના બધા અમને બધાને અંદર કરવામાં આવશે, કશું બી થશે તો અમારા માણસો અને અમને કાયદેસર કબજો છોડાવવો તો પડશે જ તૈયારથી, અને નહીં છોડે તો સરકારમાંથી માણસ જશે। શું નામ છે? એમનું નામ છે મગનવારન, કમલેશ વારન। હા, કમલેશ વારન। એમના ભાઈઓ બી મારવા આવે છે અમને બધાને। હવે અમારે અમને કબજો ન્યાય જોઈએ બસ। તમને ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ શું રહેશે? અમને ન્યાય નહીં મળે તો કોર્ટ લડશે, બીજું શું, કાયદેસર જે આપવાનું છે અમને આપવું તો પડશે જ ને, કાયદેસર જે લીધું છે તે। ઓકે, શું નામ છે આપણું? મારું નામ પિન્ટુ છે। અત્યાર સુધી કોઈને બી કશું બી થયું તો એમની જિમ્મેદારી, કોઈ બી ગામમાંથી આવશે કોઈ બી થયું તો, અને અમારો કબજો જોઈએ સાહેબ બસ। હું વાઘોડિયા ચોકડીથી આવું છું, રહેવાનું મારા માણકી કોમ્પ્લેક્સ માહિરોલની પાછળ ઇન્દ્રપુરી સોસાયટી। મારી જગ્યા મેં આ બેન કંદી લલિતાબેન જોડેથી જગ્યા લીધી ખટંબામાં વાડો, તો મેં દસ્તાવેજ મારો થઈ ગયો છે, એને થઈ ગયો, પ્રોપર્ટી કાર્ડ આવી ગયું છે। મેં તે જગ્યા પર બોર્ડ મારવા ગયો, સિટી સર્વે કરાવવા, માપણી કરાવવા ગયો, માપણી બધું થઈ ગયું। પછી સરપંચ પોતે આવ્યા, એના છોકરા એમના ભત્રીજા બધા આવ્યા, અમારી જોડે ઝપાઝપી કરવા, અમારું બોર્ડ ઉખડીને ફેંકી દીધું, ગાળો બોલવા મળ્યા, અમને મારામારી કરવા લાગી અમારી જોડે। મેં મૂળ માલિક જોડેથી જગ્યા વેચાણ લીધેલી છે, મારો દસ્તાવેજ થઈ ગયેલો, તો બી દાદાગીરી મને એવું કહે છે મારી જગ્યા પર તમારો પગ મૂકવો નહીં કોઈ નહીં, મારી રજા સિવાય। મેં આવશો તો મારામારી થશે ને બગાડીશું પાછાથી। કોણ છે વ્યક્તિ? કમલેશભાઈ વાળંદ, શું સરપંચ છે, હાલના સરપંચ છે, આમ પાર્ટીના માણસ છે, આમ આદમી આમ પાર્ટીના। કેમ તમારી જોડે કેમ દાદાગીરી કરે? જગ્યા પર ગયા, કબજો કરી લીધો તમારી જગ્યાનો। મૂળ માલિકી તમારી જ છે? મૂળ માલિકી મારી છે, મેં એમની જોડે મૂળ માલિક આ છે, એમની જોડે ખરીદ્યું છે મેં, મારો દસ્તાવેજ થઈ ગયેલો છે। તે જગ્યા પર મારી માપણી કરી, મેં તો જગ્યા કબજો લેવા જવું ને। પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે, વરનામા પોલીસ સ્ટેશન આપી। કઈ જગ્યાએ આવ્યા છે? અમે કલેક્ટર ઓફિસે। શું નામ તમારું? નગીનભાઈ લાખાભાઈ ભરવાડ।